ખેડાના કટલાલમાં બેટરી ચોરને પોલીસે ઝડપી પાડ્યો। વિસ્તારમાં બેટરીની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી તો ખેડાના કટલાલમાં બેટરી ચોરને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। તો વિસ્તારમાં બેટરીની ચોરી કરતી ગેંગ કે જેને ઝડપી પાડવામાં આવી છે તો ખેડાના કટલાલમાં બેટરી ચોરને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। 24 વાહનોને બેટરી ચોરી કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો છે તો પોલીસે ગેંગના અન્ય ત્રણને પણ ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે વિસ્તારમાં બેટરીની ચોરી કરતી ગેંગ કે જે સક્રિય થઈ હતી તો ખેડાના કટલાલમાં બેટરી ચોરને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। 24 વાહનોની બેટરી ચોરી કરનાર ગેંગનો સભ્ય ઝડપાયો છે। તો ખેડાના કટલાલમાં બેટરી ચોરને પોલીસે ઝડપી પાડ્યો તો આ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ઇમરાન વોરા। જી ઇમરાન, જણાવશો ખેડાના કટલાલમાં જે બેટરી ચોરીની ગેંગ સક્રિય થઈ છે તો હાલ બેટરી ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી રેના, જો વાત કરવામાં આવે તો કટલાલ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે જે વાહનોમાંથી જે બેટરીઓ ચોરી થતી હતી તેને લઈને કટલાલ પોલીસ સક્રિય બની હતી અને કટલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી ભગોરા સાહેબ અને તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસોની અંદર જ કટલાલ પોલીસે ચોરીની બેટરી ખરીદનારાઓને પણ ઝડપી પાડ્યા હતા અને થોડા જ દિવસની અંદર જે બેટરી ચોરી કરનારની જે ગેંગ 4 લોકોની જે ગેંગ હતી તેમાંથી એક ઈસમને પણ કટલાલ પોલીસે ઝડપી પાડ્યો હતો। આમ અવારનવાર રાત્રિના સમયે જે આ બેટરી ચોરો જે બેફામ બન્યા હતા તેની પર કટલાલ પોલીસે લાલાક કરી હતી અને હાલ તો કટલાલ પોલીસને એક આરોપી પકડવામાં એક મોટી સફળતા મળી હતી અને વધુ 3 આરોપીઓને ઝડપી પાડવા માટે કટલાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી ઇમરાન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે ઘટના સામે આવી છે ગેંગના અન્ય સભ્યોને પણ શોધવા પોલીસ કામે લાગ્યું છે। ખેડાના કટલાલમાં બેટરી ચોરને કટલાલ પોલીસે ઝડપી પાડ્યો છે। કટલાલના અલગ અલગ સ્થળોમાંથી વાહનોની બેટરી ચોરીની 24 ઘટનાઓ જે બની હતી કે જેથી વાહન માલિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે જે બાદ પોલીસે બેટરી ચોર ગેંગને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી। ત્યારે કટલાલ પોલીસે એક બેટરી ચોરને ઝડપી પાડ્યો છે।